આ મોટી ડિઝાસ્ટર કહેવાય. એટલે આપણે વિશ્વગુરુ બનવા તરફ છે ને આપણે આ વિશ્વગુરુ બનવાના આવી રીતના આટલું મોટું ગાબડું. ભાઈ આ જેસીબીથી તોડેલું લાગે કે આ ભૂવો પડેલો લાગે? ભૂવો પડેલો લાગે ને. આ ભાઈ બી એમ જ કહે છે કે આ ભૂવો પડેલો લાગે. એટલે નાગરિકો, તમારી નગરપાલિકા તમને કઈ પાઠશાળાના કયા પાઠો શીખવે છે તે ખબર નથી, સોરી મહાનગરપાલિકા, પરંતુ થોડી ઘણી શરમ આવતી હોય તો સાચું બોલતા શીખજો. અને આ વાત બી ખોટી હોય તો રદિયો બહાર આપી દેજો. નવસારી વાસીઓને અપીલ છે કે તમારા ટેક્સના પૈસે જે તાગડધીનના થાય છે એ તાગડધીનના થયા પછી મીડિયા જ્યારે સાચી હકીકતો બહાર પાડે ત્યારે રદિયો પાડીને જે ભંગાર જવાબો આપે છે અને તમને ખાલી અને ખાલી ઉલ્લુ બનાવે છે. અને પેલા બે અજુબા જે માણસો છે, પેલા એન્જિનિયરિંગ ડેલોઇટ કંપનીના માણસો, અજુબા, 3.25 લાખ રૂપિયા મહિને પગાર. આ અમારા આ પરસેવાના ટેક્સના પૈસા છે ભાઈ. તમને લોકોને પગાર રાખીને આ રાખ્યા, તમે શું કરો છો ભાઈ? નમસ્કાર અને આભાર. દેવ ચૌધરી સાહેબ ગયા ને ત્યાર પછી રદિયા બંધ થઈ ગયા હતા. હવે પાછો રદિયો આવ્યો. હવે એ જે રદિયો આવ્યો છે ને એ રદિયાની વાત કરવી છે. એ રદિયો એટલા માટે આવ્યો કેમ કે પત્રકારોએ સમાચાર ચલાવ્યા પેલું મોટું ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું એટલે નગરપાલિકાએ પોતાની ચામડી બચાવવા માટે એવો રદિયો બહાર પાડ્યો કે ભાઈ આ ભ્રષ્ટાચારનું ગાબડું નથી, આ તો શહેરમાં જે પાણી બધું ભેગું થાય છે ને તેનો નિકાલ કરવા માટે નગરપાલિકાએ એમાં પેલું ભોયરું કર્યું. એમ આટલું મોટું ભોયરું થાય કઈ રીતના કર્યું? આ મેં અહીંયા ઉપરથી નીચે ઉતર, મારા પરસેવા છૂટી ગયા નીચે ઉતરતા હોય. તમે કયા હાલતમાં જેસીબી લાવ્યા અને ક્યારે ભોયરું કર્યું? આ ભોયરું આપણે નજીકથી બતાવ્યું, પણ એ ભોયરા પહેલાં આજે ખડી પડેલું છે ને તેનું બાંધકામ કેવું છે તો જુઓ. આ જો આ એના સ્લેબની બાંધકામ છે. આ જોઈ લો. બરાબર, આખા આ સ્લેબની બાંધકામ છે આ બધું. બરાબર, આ બાંધકામ છે. તિરાડો છે જ. તમને આગળ ભોયરા પાસે લઈ જાઉં છું. બારે એવું બકોલ કર્યું એમ કે તમે આ અહીંયા ચાલવાની હાલત નથી, તમે જેસીબી લાવ્યા કેવી રીતના? અને વિડીયો પ્રકાશિત કરજો ભાઈ જે કોઈ રદિયો પાડ્યો હોય તે. ખબર નહીં આ કોંગ્રેસની જે નીતિ હતી ને કે જૂઠ બોલો, બાર બોલો, જોર સે બોલો, તે અત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ અપનાવી લીધી એવું લાગે છે. ને ઘણીવાર તો મને ખરેખર એવું લાગે કે ચાલો વિપક્ષના લોકો છે ને સરકારી અધિકારી બનીને આવી ગયા છે, કેમ કે કામ જ એવા કરે કે જે અત્યારે સત્તાકીય પક્ષ છે ને તે ગાળ ખાય એવા કામો કરે, ખતરનાક ચક્કર આવી જાય તેવા કામો કરે એમ. હવે બોલો, આ કદાચ 5મા ધોરણના છોકરાને બી ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને બતાવે ને કે ભાઈ આ શું છે તો એ 100% એવું કહી દે કે ભાઈ આ તો માટી ખસી ગયેલી એટલે કાણું પડી ગયું. ભૂવો કહેવાય, ભૂવો, દેશી અને સાદી ભાષામાં. પણ હવે દૂરથી કદાચ દર્શન નહીં થયા હશે એટલે નગરપાલિકાને હું નજીકથી દર્શન માટે નીચે જાતે ઉતરી ગયો તળાવમાં. અહીંયા આવો. હવે આ પાણી ઉતારવું હોય ને તો આ પાળ બનાવેલી ઠીક છે કે આ પાણી અહીંયાથી ઉતરશે, પણ પેલો પાઇપ છે, આ પાઇપની હાલત જુઓ. બરાબર, આ કઈ રીતના, એટલે આ જોઈને ખબર પડે. ઉભા રહો. આ બકોલ નથી ભાઈ. કયું જેસીબી આ રીતનું બકોલ કરે મને જરાક બતાવો, તમે વિડીયો બતાવજો. આ બધાના પાસે વિડીયો હશે ને બકોલ કર્યું હશે તો. આ માટી ખસી પડેલી છે ભાઈ, કેમેરામેન તક નજીકથી બતાવો. આ માટી ખસી પડેલી છે, આ નીચેથી સ્ટ્રક્ચર આખું ખસી પડેલું છે. આ કાણું આ જો આ હાલત છે. બરાબર, એટલે ફાંકા ફોજદારી કરીને ફેંકાફેંક કરીને રદિયો બહાર પાડવાના બંધ કરી દેજો. બરાબર, આ હાલત છે હાલ. અને પાણી કાઢવું હોય તો આટલા નાના પાઇપની જરૂર છે. આ લગભગ 1 ફૂટનો બી નથી, 6 ઇંચનો વ્યાસ હશે આનો. બરાબર, આ કઈ રીતના તમે કહ્યું કે આ જેસીબીથી ક્યારે તોડ્યું? આ અહીંયા જેસીબીના કોઈ પટ્ટા કોઈ ચટ્ટા કંઈ દેખાતું નથી.
બતાવતા આ વિડીયો બતાવતા આ બાજુ દેખાય છે કોઈ જેસીબીના પાટા અહીંયા કોઈ દેખાય છે? મારી તો અપીલ આ નવસારી વાસીઓને છે ભાઈ હવે કે ઓય બાપરે બેહી જવા દે ભાઈ થાઈકો. નવસારી વાસીઓને અપીલ છે કે તમારા ટેક્સના પૈસા જે તાગડધીનના થાય છે એ તાગડધીનના થયા પછી મીડિયા જ્યારે સાચી હકીકતો બહાર પાડે ત્યારે રદિયો પાડીને જે ભંગાર જવાબો આપે છે અને તમને ખાલી અને ખાલી ઉલ્લુ બનાવે છે. અહીંયા કોઈ જેસીબીના નિશાનો નથી અને આ કોઈ શરતે મેં આ ખાડાની બહાર જ બેઠો છું, વિશ્વાસ કરજો. આ કોઈ એઆઈ ઇમેજ નથી, આ વાસ્તવિકતા છે. આ ખાડાની બહાર બેઠો છું, આ કોઈ રીતના જેસીબીએ તોડ્યું નથી. જેસીબીનો આટલો મોટો પાવડો ક્યાં આવે? અને પાણી કાઢવું હોય પેલો નળ પેલો પાઇપ આટલો નાનો છે, આટલું મોટું બકોલ કોણ કરે એમ? અને મને જરાક બતાવો કે સિવિલ એન્જિનિયરિંગની કઈ પરિભાષા એવું કહે છે કે તમારે પાણીનો નિકાલ કરવા માટે નવા જે તળાવોના સ્લેબ હોય તે તોડવા પડે આરસીસીના. એટલે મને એમ સમજ નહીં પડી. એટલે એમ પાછું વધારે વરસાદ એટલે ઘણીવાર એમાં સ્લેબની બહાર હોય પાઇપના પાઇપ બહારો છે, સ્લેબ તોડવો પડે. એટલે મને ખરેખર હવે શંકા એવી જાય કે મહાનગરપાલિકામાં જે બી સરકારી અધિકારીઓ છે ને, આ વિપક્ષના માણસો છે ભાઈ, કે તમે જરાક તપાસ કરાવો. આ લોકોના મૂળિયા કોંગ્રેસના હશે તો જ તમે તો સત્તા પક્ષ બદનામ થાય તેવા કામો આ લોકો કરે છે વારે ઘડીએ. અને પેલા બે અજુબા જે માણસો છે, પેલા એન્જિનિયરિંગ ડેલોઇટ કંપનીના માણસો અજુબા, 3.25 લાખ રૂપિયા મહિને પગાર. આ અમારા આ પરસેવાના ટેક્સના પૈસા છે ભાઈ. તમને લોકોને પગાર રાખીને આ રાખ્યા, તમે શું કરો છો ભાઈ? હજુ બી રિપોર્ટિંગ દેવચૌધરી સાહેબને કરો છો કે શું? તમે કઈ યુગાન્ડાની કે સેન ફ્રાન્સિસ્કોની અમેરિકાની કઈ યુનિવર્સિટીમાંથી ભણીને યાર તમે લોકો આવ્યા કે આટલો ખતરનાક પગાર તમારો આટલા 20-30 વર્ષની વયે થઈ ગયો એમ? અને એવું તો કામ દેખાતું નથી. એક વસ્તુ યાદ રાખજો, આ સમય છે તમારા જવાબદારીનો. મત આપીને જવાબદારી નથી પૂરી થઈ જતી, પ્રશ્નો ઉચકવા પડે. 52 કોર્પોરેટરમાંથી 5 કોર્પોરેટર એવા નહીં હશે જે સામે છાતી આવીને અહીંયા અનશન પર બેસી જાય કે આ ભ્રષ્ટાચારનું ગાબડું છે. અને આ શહેરમાં કદાચ હું અત્યારે બૂમ પાડું તો 100 માણસો ભેગા નહીં થાય આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે. કેમ કે આપણે શું, આપણે થોડા સરબતિયા તળાવમાં નૌકા વિહાર કરવા જવાના છે? પણ કોઈ વખત આખા વર્ષમાં તમે જે ખર્ચો કરો છો ને, એ ખર્ચામાં તમે ટેક્સ કેટલો આપો છો તે ગણી લેજો એકવાર. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું જરૂરી છે અને આ મોટી ડિઝાસ્ટર કહેવાય. એટલે આપણે વિશ્વગુરુ બનવા તરફ છે ને આપણે આ વિશ્વગુરુ બનવાના આવી રીતના આટલું મોટું ગાબડું ભાઈ આ જેસીબીથી તોડેલું લાગે કે આ ભૂવો પડેલો લાગે? ભૂવો પડેલો લાગે ને? આ ભાઈ બી એમ જ કહે છે કે આ ભૂવો પડેલો લાગે. એટલે નાગરિકો, તમારી નગરપાલિકા તમને કઈ પાઠશાળાના કયા પાઠો શીખવે છે તે ખબર નથી, સોરી મહાનગરપાલિકા, પરંતુ થોડી ઘણી શરમ આવતી હોય તો સાચું બોલતા શીખજો. અને આ વાત બી ખોટી હોય ને તો રદિયો બહાર આપી દેજો. આભાર.